ગઈકાલે રાત્રે જયંતિભાઈ સરદારા ઉપર જે હુમલો થયો એ ખરેખર એક કમનસીબ બાબત છે. સમાજમાં આવું થાય એ યોગ્ય નથી. પ્રસંગે એ લોકો મળ્યા અને હુમલો થયો એમની અમને જાણ થતાં એ ઘટના યોગ્ય નથી એવું તો કહીએ છીએ, પણ હાલ અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલ આઉટ ઓફ કન્ટ્રી છે. આ વાતની જાણ અમે એમને બી કરી કે આવું બન્યું છે, ત્યારે નરેશભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને આ ઘટનાને કમનસીબ બનાવી છે અને બતાવી છે. અને નરેશભાઈએ એવું કીધું કે ભાઈ આવું થવું ન જોઈએ. જ્યારે આપણે સર્વ સમાજને સાથે રાખીને ચાલવાની વાત કરતા હોય ત્યારે સમાજમાં આવું બને એવું તો આપણે કલ્પી પણ ના શકીએ. ત્યારે એમના જે કંઈ બન્યું છે એ અંગત બાબતોને લઈને બન્યું હોય, શું બન્યું હોય એ બંને મિત્રોને બંને લોકોને ખબર હોય. આમાં ખોડલધામ હોઈ ના શકે અને આમાં ખોડલધામ ના હોય. અને નરેશભાઈએ એ બી ચિંતા વ્યક્ત કરી છે કે હું જ્યારે બી મારો વિદેશ પ્રવાસ પૂરો કરી અને ઇન્ડિયામાં આવું છું ત્યારે સમાજના આગેવાનો સાથે બેસી આ બાબત ચોક્કસ ચિંતા અને વિચાર વિમર્શ કરીશું. જયંતિભાઈ નરેશભાઈનું ખુલ્લેઆમ નામ લીધું છે. નરેશભાઈના કહેવાથી આ હુમલો સીધો આક્ષેપ કર્યો. જી, એ અમનો અંગત મામલો છે. હું આપ મિત્રોને એ જ કહું છું કે જ્યારે નરેશભાઈ અને ખોડલધામ સર્વ સમાજને રાખી અને કોઈ પણ પ્રકારના પ્રેજ્યુડાઇઝ પૂર્વગ્રહ વગર કોઈ કુભાવ ન રાખતા હોય કોઈ પણ સમાજ સાથે, ત્યારે સમાજના દીકરા સાથે આવું બને એવું ક્યારેય નરેશભાઈ એવું ઈચ્છે બી નહીં, એવું કલ્પે બી નહીં. એટલે એ એમનો અંગત બાબત છે. જયંતિભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું, પણ નરેશભાઈ કે ખોડલધામ ક્યારે બી આવું ના વિચારી શકે અને આવું ના કરી શકે. જે મામલામાં એ બંને મિત્રો કોઈ પ્રસંગોપાત કોઈ પાર્ટી પ્લોટમાં મળ્યા હશે. જી, બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. સરદારધામ અને ખોડલધામ બંને સમાજની સંસ્થાઓ છે. બંને સંસ્થાઓ સમાજ માટે ખૂબ સારું કામ કરે છે. સમાજ હિત, સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરે છે અને દરેક સંસ્થા પોતાની રીતે પોતાના વિચારધારાથી કામ કરે છે. એમાં એક પણ બંનેમાંથી કોઈ પણ સંસ્થાને એકબીજા પ્રત્યે ક્યારેય કોઈ પણ પ્રકારના મતભેદો કે એવું ના હોય. અમારા ઘણા આગેવાનો એવા છે કે જે બંને સંસ્થામાં કોમન ટ્રસ્ટી હોય, એટલે બંને સંસ્થાઓ વચ્ચે લઈ અને આ થયું છે એ વાત યોગ્ય નથી કે માનવા લાયક બી નથી. જી, હું આપને જ કહું કે નરેશભાઈ ક્યારે આવું વિચારી શકે? જી જી, એટલે કોના ટ્રસ્ટીઓ નિમવાના છે? ના, જો ખોડલધામમાં ટ્રસ્ટીઓ ઓલરેડી છે અને જે ટ્રસ્ટીઓ કામ કરવા ઈચ્છતા હોય એ ટ્રસ્ટીઓ આવી અને પોતાની વાત મૂકતા હોય છે અને જોડાતા હોય છે. એમાં ટ્રસ્ટીઓ, બીજી વાત કે સરદારધામમાં ટ્રસ્ટીઓ બનાવવાની વાત હોય તો જયંતિભાઈને ખબર હોય, એ એમની વિચારધારાને અને એમના અંગત મામલાને ખબર હોય. પણ ટ્રસ્ટીઓ બનાવવાને લઈને આજે ટ્રસ્ટીઓ બનતા હોય તો દરેક પોતાની ક્ષમતા પ્રમાણે કોઈ પણ સંસ્થા સાથે એમની કામ કરવાની ક્ષમતા સાથે જોડાતા હોય છે. એમાં કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ સંસ્થાને અન્ય સંસ્થાઓ સાથે જોડાય એમાં કોઈ દિવસ વાંધો જ ના હોય ને. એટલે એ જે બાબત છે એ યોગ્ય નથી અને એ બાબતમાં કંઈ તથ્ય હોય એવું બી લાગતું નથી. બિલકુલ નહીં. નરેશભાઈએ ફોરેન બેઠા બી ચિંતા વ્યક્ત કરી છે કે આ સમાજ માટે જે બન્યું છે એ કમનસીબ છે, એ યોગ્ય નથી. જ્યારે આપણે સર્વ સમાજને સાથે લઈ સર્વ સમાજને જોડવાની વાત કરતા હોય ત્યારે સમાજમાં આવું બને એ નિંદનીય છે. એ વસ્તુ થવી ન જોઈએ અને આમાં ખોડલધામ ક્યારેય હોય નહીં અને છે પણ નહીં. જી, અત્યારે એબ્રોડ છે નરેશભાઈ, અત્યારે ફોરેન છે. નરેશભાઈએ ત્યાં બેઠા બી એ જ ચિંતા વ્યક્ત કરી કે જે કંઈ બન્યું છે એ યોગ્ય નથી. હું જ્યારે બી ઇન્ડિયામાં આવું છું ત્યારે સમાજના આગેવાનો અને સમાજના ચિંતકો સાથે બેસી જયંતિભાઈને મળશે ને. જયંતિભાઈ અવેલેબલ હશે, જયંતિભાઈને બી મળશે. એમાં જયંતિભાઈને મળવામાં કોઈ દિવસ નરેશભાઈને કોઈ પૂર્વાગ્રહ કે પ્રિજ્યુડિસ હોય જ નહીં. બંને વચ્ચેના સમાધાનનો પ્રયાસ થશે કે શું છે? કારણ કે એક તરફ સરકારી નોકરિયાત છે કે નરેશભાઈના નામ ઉપર તેણે આ પ્રકારની ઘટના બની. લાખાણીભાઈ, સમાધાનની વાત હું આપને કરું તો આ એમનો અંગત મામલો હોય અને સંસ્થા ઉપર આવ્યો હોય ત્યારે એ બંનેને કઈ બાબતથી શું થયું છે એ એમનો અંગત મામલો છે. એમાં ક્યારેય સંસ્થા કાંઈ કોઈને પેલું કરાવી ના શકે ને. જ્યારે આજે એમની વચ્ચે જે કાંઈ વાત મતભેદ કે મનભેદ થયા અને જે બન્યું પછી બંને મિત્રો સંસ્થાને વચ્ચે લાવ્યા તો ક્યારેય સરદારધામ કે ખોડલધામ કોઈ પણ સંસ્થા આવા વ્યક્તિગત મામલામાં હોય નહીં. છતાં સમાજના દીકરા હોવાના નામે જે કંઈ બન્યું છે એ યોગ્ય નથી અને જરૂરી બંને સાથે વાતચીત કરી અને બંનેને કહેશે કે ભાઈ ભવિષ્યમાં આ ના બનવું જોઈએ.